પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી અવપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા ઉગમેશ્વર ગુરુ કૃપા થકી લાભ લીધો લાભેશ્વર લાભેશ્વરની દયા થકી આજ વલ્લભ રામ થકી ગુણ ગવાય મળ્યા હૈયા ગુરુ મારા પ્રાણ રે આધાર મને મળ્યા હૈયા Thank you.
ભરપૂર ભર્યો આનંદ
વલ્લભ બાપાની દાદાલા ભેસવારના શરણે જતા એની કૃપા દ્રષ્ટિ થતા ગુરુગમમાં કંઈક ધ્યાન પડ્યું અને આ કમાઈ કરી તો આજ આપણી ના તિથિ તહેવારે આનંદ મળીને કરી રહ્યા છે મારા. જો એની કમાઈના ફળ જો આખો પરિવાર આજ આનંદ કરી રહ્યો ને નકર તો આપણામાં શું થાય વધુ પડતું, જ્યાં ભજન નથી કર્યું, કમાણ નથી, ગુરુ નથી, 12 દાડા ના થયા હોય તો મરણનો દાખલો જઈને લઈ આવ્યો હોય અને ટલાટી નહીં ભલામણ કરે વારસાઈનો બાપાનું નામ કટાવા હાથર ઉતાવળ. જે બાપાએ એનું નામ લખાયું હતું જૈન પંચાયતમાં દાખલામાં ઇનામ એને પોતાનું નામ પાછળ આપી હતું. હવે જેવું પાર્સલ ને યારે નક્કી નતું એ દાડે એને નામ આલ્યું, જવાબદારી લીધી. અને આ પાર્સલ 12 દાડે હક ના લેવા દે ભાઈઓમાં ડખા ઉભા થયા વારસીમાં. એટલે મારા બાપ આ ઉજળી કમાઈ એનો પરિવાર આજ આનંદ કરી રહ્યો. ખેડે એટલી બધી ઉત્તમ. એ સમયે જ્યારે વિપરીત પરિસ્થિતિ હતી એ સમયે ઉગમ ફોજ, અત્યારે તો આપણે સાથી કાઢીને કહીએ કે અમે ઉગમ ફોજના, એ દાડે કહેવાતું નતું મારા. તોય મારા બેટા ગોતી લાવતા કે આમાં બેઠા વટલેલા. હવે એ સમયે આડા હુડના સવાય સુસાના જમાનામાં એ લાભેશ્વર નાથે જેથી ઉગારામના સેવ્યા છે મારા બાપ, ઉગારામના સેવ્યા છે. એ વખતે આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર એક કહેવાતો. મુંબઈમાં બધા નાથ ભેગી થઈ બ્રાહ્મણોની અને દાદા લાભેશ્વર હરજીવન બાપાના પરિવારનો નાથ બારો મૂક્યો હતો. એનો વાંક શું? ઉગારામ બાપાને ગુરુ કરે એ જ એનો વાંક, બીજો કોઈ વાંક નહીં. અને આ 84માં જાય એનો શું વાંક? ગુરુ નથી કરે એ મોટામાં મોટો વાંક. સકેડામાં ના સડવું હોય તો જગત ગમે એટલા વાંક કાઢે પણ આપણા વાંક નેરી જાય ગુરુ મળ્યા પછી. આપણો આંખ થાય જગતમાં. એ વખતે વલ્લભ બાપા, પાછા બાપા એ પુરુષોએ સંતોને સેવી અને આ ઉજળી કમાણી કરી તો આજના પરિવાર મેં આનંદ છે મારા બાપ. આ મનસુખ બાપાનું નામ પ્રમાણે મનનું સુખ હોય. હું તો કાયમ જોઈનું ચહેરા પર કોઈ આમ કોઈ ઉપાધિ નહીં હોય. જ્યારે જોતા હસતો જ ચહેરો હોય, એનો હસતો જ ચહેરો હોય. નકર માણસના અમથી ખાલી વિચાર ખોટા આવવાનું ઉપાધિ કરે. હજુ વિચાર જ આવ્યો થયું જ ના હોય. માણસ સપનામાં સુખી નથી થતા. સપનામાં એ દબાણમાં જ હોય, કંઈક દબાણમાં આવી જ હોય આંગળીઓ આમની. એટલે મારા બાપ ખરેખર મનનું સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તો ગુરુનું શરણ એ ઉત્તમ સાધન છે. બીજું કોઈ સાધન નથી. સાધન અહીંયા પૂરા થઈ જાય. ગુરુના શરણે જતા મુકામ આવો, સાધન પૂરા થઈ જાય. આ જગત આખું કર્મનું બનેલું, કર્મ આખા સાધન છે. અને એ સાધનથી સુખ કેવા મળે ખબર? પાપ અને પુણ્ય જેવા કર્મ કરો એવા સુખ દુઃખ પ્રાપ્ત થાય. ભગવાનને કઈ લેવા દેવા નથી. તો ઉપર કેમેરા મૂકીને બેસી ગયો, એને કઈ લેવા દેવા નથી. એને કઈ જગત હારે કઈ લેવા દેવા નથી. ભગવાનને ભગત હારે જ લેવા દેવા. કારણ કે એના તાર જો જગતમાં તાર હોત તો માણા લંઘરિયા નાખત. પણ એને એવા તાર આકાશમાં નાખ્યા કે કોઈ અહીંયા ચાંદા સૂરજ વટીને તાર છે એનો તો ઠેકાણું. એ કોઈ લંઘરિયું ના નાખીએ. અહીંયા વિજ્ઞાને ના પહોંચો, બુદ્ધિ બાપડી જ મારા બાપ. ત્યાં સંતોએ મારા બાપા નિકમ નાખી દીધા. જો અને અહીંયા જવો તો એની કૃપા હોય તો જ જવાય. હવે એ સ્વીકાર તો જ જવાય. અને આપણામાં હું તો કહું કંઈ નહોતું હારા, આપણી કંઈ લાયકાત નહીં. ઠીક ખબર પૂર્વનું હોય તો મારું ના જ જાણ. પણ એક સિદ્ધાંત એવો સંતોનો કે મળ્યા હોય ને મળશે પૂર્વજન્મની પ્રીતે નવા ખાતા નહીં ચડે જોગો ઝૂકડે નહીં. તો એના પરથી સાબિત થાય કે પૂર્વે મળ્યા છે તારા રૂકડિયા આપણને મળ્યા. અને જગતમાં આનામાં ભગવાન ભાવ આપણે તો કરી પણ આપણા ઘરવાળાને નક્કી થાય હાલ માણસ ભગવાન માનો તમે તો રૂકડિયા.
નહીં દાઢી, નહીં જટા, નહીં ત્રિપુણ, કઈ બાલ્યા કોઈ લોકાચાર નહીં. હે? બસ એક ગુરુના વચનના આધારે મહાપુરુષો જો કમાઈ કરી ગયા, આનંદ કરી ગયા અને અનેકના લારમાં લાર મેળવી આપી. જે એના શરણે ગયા, જેસલ જેવા લાખા જેવા ખીલા, માથાવાળા ખીલા, પણ આના નામના નૈયાને લાગી ગયા જે એ તરી ગયા. અને બિચારી જગતની નાની નાની ટાંકણી હોય, ટાંકણી ડોટે તોય ડૂબી જાય ને આપણા મોટા મોટા ખીલા, માથા ભારે ખીલા, આ નાવડે લાગી ગયા, તરી ગયા. જો તરી ગયા, બહુ ભલાગર બહાર પટી ગયા. એટલે મારા બાપ, મનુષ્યમાં આપણે કંઈ જરૂર નથી. ગુરુ મળ્યા ને એ મોટામાં મોટું સફળ જીવન થઈ ગયું. આપણે લાભુતા તો એમ કે લેર છે કોને કે ગુરુ મળ્યા ને લેર છો. બાકી તો જગતમાં તો વેર ઝેર સિવાય કંઈ નહીં. વેર ઝેર તો ભયુમાં ઝેર, પતિ પત્નીમાં ઝેર, માં દીકરામાં ઝેર, બધે ઝેર જ છે ને. હારું વિશ્વાસ છે ને હારું. બીજાના દુઃખે દુઃખી ને મારા બાપ, બીજાનું સુખ હોય તો સુખી, દુઃખી જ છે મારા બાપ. બીજાનું સુખ નથી જોવાતું જગતમાં, વિચાર. અને સુખ દુઃખ માન્યતા હતો નહીં, સુખ દુઃખ છે નહીં, માન્યતા મનની. આ તો આપણને ગુરુ મળ્યા એટલે એનાથી ઉપર માન્યતામાંથી કાઢ્યા. કારણ કે માનતામાંથી આ જગત ઊંચું ક્યાં આવે? સકેલાત ફર્યા કરે ને માનતાના. માનતામાં જગત, જગતમાં ત્રણ વાના ઉપર આખું જગત ઊભું. એક તો સ્વાર્થ મળવું. હગો ભાઈ જોડે રહેતો હોય પણ સ્વાર્થ હોય તો બોલાવો, નથી બોલાવતા. ને કસ્મત ફોન કરાય, ચમચા ભાભી શું કરે છે, અમારા ટપુડિયા શું કરે, કસમાં બેઠો બેઠો હોય અને આ બેઠો બેઠો. અને હગો ભાઈ હોય ત્યાં નજરે ના કરતો હોય. સ્વાર્થ, સ્વાર્થનું ઉપર આખું જગતના જીવ માત્ર સ્વાર્થના આધારે જ રહ્યા. પરમાર્થ તો કંઈક આમાં આવ્યા પછી ખબર પડે પરમાર્થ શું, પુરુષાર્થ શું. જગતમાં વેઠકાઈ છે, પુરુષ અર્થે કરો એ પુરુષાર્થ છે. પુરુષ નામ પરમાત્મા. આ બધો પ્રકૃતિનો વિલોચ, બધું વેઠકાઈ જ છે. આ ગમે એવી ફેક્ટરી હોય, ગમે એવું ગમે એટલા તમે પોસ્ટ હોય, મેનેજર હોય, પણ તમે નોકર તો ખરા ને, માલિક ક્યાં શું હોય? મોટો રાષ્ટ્રપતિ હોય તો કે નોકરી કરે તો એ નોકરી, પોસ્ટ બધી. કાયમી મુકામ ક્યાંય નથી, ઠરવાનું ક્યાંય, છૂટવાનું ક્યાંય નથી. બધે બંધાણા જ છે જગતમાં. આ ઘડી ઘડી બંધાણા તો હાલ એવા તો નથી. સકેડામાં સડજો તેથી શું થઈ મારા બાપ. સંતોની એની દયા આવે. રાત જગા સંતોના સીના માટે કે આવડા હજુ પાછા વળી જાય, હજુ પાછા વળી જાય, મૂળ મુકામે આવી જાય, ઘરે આવી જાય. અને ખરેખર આ પૃથ્વીનો શેડો આપણું ઘર છે મારા બાપ. અને જગતમાં ક્યાંય શાંતિ નથી. વાતું શાંતિની, શાંતિ રાખો, શાંતિ રાખો. બધા રાખવાની વસ્તુઓ શાંતિ તો હોવી જોઈએ. રાખી રહે કોઈ નહીં, હે રાખી રહે એ તો સહજ, પણ ક્યાં છે એ ખબર નથી. ટૂંકમાં આ જગતમાં વેચણી થઈ એટલે માણસ તો લોટા ચોંટ કરતા હતા. ઢોર બચારું બાંધ્યું નીર એટલું ખાય. અમુક ઘરેડા હોય તો એને જો આપણે પેલા ડામ દઈ, માણામાં લોટા ચોંટ થઈ ગયું. એ શાંતિ હતી એ પડી ગઈ ભગવાનના પગમાં. ભગવાને દાબી દીધી. લક્ષ્મીજીનું ધ્યાન જ્યું. બધા ભગવાન આમું ના જો, લક્ષ્મીજીનો ચડકાટ હતા બધા દેખાય. અને ભગવાન આમે કાળા જો, જજરલે તેટલા ભગવાન કાળા દેખાય. રૂપાળા હોય તો આવરો ને બધા. એ તો કોક મીરા રાધાનંદ ગમતા થઈ ગયા. બાકી બધાને જગતમાં કાળા જ ભગવાન. લક્ષ્મીમાં જ રૂપ દેખાણું બધા. કારણ કે સોળે શણગાર હતા ટૂંકમાં. બધાને શણગાર જ ગમે. એટલે મારા બાપ, શાંતિ છે ને ગુરુના ચરણમાં. અને ગુરુના ચરણે જાઓ એટલે શાંતિનું સ્વરૂપ તમારો આત્મા. મારા બાપ, સુખમાં શાંતિ ના મળે, દુઃખમાં તો ક્યાંથી હોય? આપણે બધા જેને સુખમાં માની બધું, કોઈને બંગલામાં, ગાડીમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, હોદ્દામાં, એને પૂજ્યો ભલા માણસ શાંતિ. તો સુખમાં નહીં તો દુખ્યા બિચારા વેઠકઈ કરીને શું, જ્યાં પૂર્ણા પડતી ત્યાં શાંતિ હોય. જેને વધી ગયું એની ઉપાધિ હોય, જેને નથી એને હા મેળવવા તાણા એની ઉપાધિ.
શાંતિ ક્યાંય નથી. દેહ ધર્યા બધા ઉપાધિ વાળા જ છો. આ તો સદેહ કોઈ ગુરુ મળ્યા ને કંઈક બારું નેર્યું અમે કાઢવાનું, કારણ કે ઉપાધિ રૂપ જ દેહ હતો અને દેહમાં મોટામાં મોટી ઉપાધિ મનનું અજ્ઞાન. નતું પકડવાનું, પકડ્યું જે પકડવાનું હતું ના પકડ્યું, ફારફેર થઈ ગયો. એટલે મારા બાપ અંધારે બધા મઠી રહ્યા. અંધારે કોકને હીરા હાથમાં આવ્યા, પણ હવે અંધારે જ ખબર પડે, પથરો માની નાખી દીધા. અને કોઈ પથરાને હીરા માની બેઠા બગલમાં. આ તો ચેક પ્રકાશમાં આવે ખબર પડે આ તો કાકો પથરો. એટલે મારા બાપ આ બધું અંધારે જ છે, માનેલું જ છે. કોઈ ભગવાન માનો, માતાજી માનો, પિતાજી માનો, દરબાર માનો, પટેલ માનો, શેઠ માનો, સાહુકાર માનો, ચોર માનો, ભિખારી માનો, આ બધું અંધારામાં જ છે. આ બધા દ્વૈત પ્રપંચ માત્ર અંધારામાં. અજવાળું થાય તો આ માલ્યું તમે કંઈ નથી. અને ગુરુ કંઈક આપણ તમે જો કંઈક મળી જાય તમે કંઈ નથી, અને કંઈ નથી ને કંઈ જોતું નથી. આ તો સહીના ઉપાધિ બધી વાળી ઉપાધિ. જે હું કંઈક છું એની જ ઉપાધિ હે ને મારા બાપ. જે માનું એની ઉપાધિ. બાપ માને તો બાપની ઉપાધિ, વહુ માની તો વહુની ઉપાધિ, હાહુ બને તો હાહુની ઉપાધિ. ઉપાધિ વગર જગતમાં શું? અને આ ઉપાધિ ચાલો કઈ ઉપાધિ બધી તો કે ફલાણા ભાઈ ફલાણી ઉપાધિ આલી તો ઉપાધિ ચાલી. શાંતિ ક્યાં? શાંતિ તો આ વલ્લભ બાપુ ને બધા કરી ગયા, પાછા બાપા ને બધા. ગુરુના ચરણમાં શાંતિ મારા બાપ. સાચું સુખ, શાશ્વત સુખ ગુરુનું ચરણ છે મારા બાપ. કારણ કે એ મુકામ છે, બીજા બધા પંચ છે જગતમાં. અને જગતમાં તો ધણ કેળ્યું, ધણ કેડીએ સડી ગયા માણસ. જો આમ રસ્તો ભારીને જ ફંટાતા, પણ આગળ જોતા વાળ આવા હારી કોકની દિવાલો આવે. કારણ કે બધી હદમાં છે ને, તો બધું જગત આખું હદમાં. મુકામ કોઈનું નથી આવતાનો. ધણ કેડીએ સડી ગયા બધા. પાસા વરો કરે. જે પાસા વર્યા ને ઘરે આવ્યા ને, અને ઘર જડી ગયું ને, એ પછી હવે ઘર બારા ના નેર. અત્યારે તો ઓછી થઈ ગઈ અમદાવાદમાં. ને પેલી કરફ્યુ હોય એટલે બહાર નેર હતો, હા દંડાવાળી જ કરતો હતો ને. હાજુ કાં તો પથરા પડે આમ આમ એકબીજા પોળોમાંથી. એટલે બાર હાથ છે ઉપાધિ જ છે બરાબર. એટલે ઘર અને વર, આપણે દીકરીને આપણા ઘરે થાપણ હોય, પણ જ્યારે યોગ્ય થાય પાત્ર પછીને ઘર વેર કર્યા નહીં. ગવા તારું ઘર વર આવી ગયું. એમ બાપના જન્મે, બાપના ઘરે જે જન્મ્યા ને, મા બાપના ઘરે બધા ઉપાધિ વાળા જન્મ્યા. મર્યા ત્યાં સુધી ઉપાધિ બાપના ઘરે જન્મ્યા. ગુરુના ઘરે જન્મ થઈ જાય એક વખત, એ કોઈ દી મરતો નથી. ઉપાધિ એમના ક્યાંય રસ્તામાં આવતી એ નથી ક્યાંય. પણ ગુરુનું માનવું નથી. ગુરુએ હેલું હટ બતાવી દીધું, જ્યાં છો ત્યાં બતાવ્યું. એમાં ધ્યાન પડતું નથી, પણ હજુ ફાંફે ચડી જાય આપણે. હજુ ગુરુ મળ્યા ઘણા આંચું એકીને ગોતા, ઘણા પૂછે ફલાણું શું, લોકડું શું, નુરતા શું, સુરતા શું, આ વેદ શું કે, ફલાણો વેદ શું કે, ફલાણું શાસ્ત્ર શું કે. એટલે તને ગુરુએ શું કીધું એ માન ન કોટા. ગુરુએ કીધું એ સાચું. બાકી જગતમાં તો બધું હવ અનુમાન અટકળ. અને જો એમને ભગવાન જડી ગયો તો આ ધોળ ધપટ મટ. કોઈ આમનો નાઠો, કોઈ આમનો નાઠો, ચોકડી જ મારી જો. આ બાજુ ઉગમણા વાળા આથમણા બાજુ ના થાય, આઠમણા ઉગમણામાં, આ વળી ઉત્તર વાળા દક્ષિણમાં સોકડીઓ પડી જાય. સોકડીઓ ચોકડી એટલે કઈ નહીં, કાપો મૂકો. ખરું ક્યાંય નથી, ખરું ક્યાંય નથી. ખરું ખૂણો ઝાલો ને, આ ખૂણો તો જડી જાય મારા બાપ. એટલે મારા બાપ, હા ઈર્ષાગર બાપા એવું, હરજીવન બાપા એવું કહે. આમ તો લાભેશ્વરનાથના પિતાશ્રી કહેવાય. કારણ કે લાભેશ્વર હરજીવન બાપાનો બોંધ કહેવાય. અને બ્રહ્મચિન બ્રાહ્મણ. અને વડીજીને 20 વર્ષ સુધી ઘરના રોટલા લઈને ગુરુ ગોતવા નહીં રહ્યા. આપણે તો પાકું અહીંયા જ જઈ. લોકો કેમ કે ગરીબ માણસના ભજન રાખ્યા બાપા અહીંયા જ્યાં, અને કોકે સાનો વેટ નથી તો એ જાય કોઈ હાથું ભરજો. એના બાપા જે હોય તે ના થાય, ગમે એ બાનું કાઢ નાખ. અને પાકું હોય અહીંયા આપણે જવાય, આપણો ગુરુભાઈ કહેવાય. ભલે વાયક ના આપતે, આમાં વાયક બાયક ના હોય.
અને પ્રસાદી પૂરતો જ આવ્યો હોય, મહિમા હે પ્રસાદનો ભાવો પ્રીત લગાય, બસ પૂરું થઈ ગયું કામ. પેટનું કર્યું શેઠનું રહી ગયું, અને જેને શેઠનું કર્યું એનું પેટનું કરવું નહીં પડે. શેઠનું એટલે ભજન કરો પરમાત્માનું, તો તમારું નહીં કરવું પડે. ટૂંકમાં જેને બાપનું કર્યું ને એને કોઈના બાપા કરવા નથી પડ્યા, પણ જેને બાપનું નહીં કર્યું અને આપનું કરવા રહ્યા એ ખત્તા ખાઈ ગયા. તો ખત્તા ખાઈ ગયા. કોકના બાપ કહેવા કરતા જે હોય એને ઓળખો ને આપણો હાથો એ કામમાં આવે. એ હાથા ખોટામાં બે બદલે મારો છો. પેલો લાખો કુવામાં નાખ્યો તો એને કીધું મારો છો. વિચારો, આ બાપ કહી કે આ ગુરુ કહી કે એટલે મારા બાપ. હરજીવન બાપા આમ તો શબ્દમાં સમજો તો જેનું હર જીવન, દરેકમાં જે જીવન હાલી રહ્યું હરજીવન છે. દરેકના હરોહરમાં જે જીવન હાલી રહ્યું એ હરજીવન, હરોહરમાં બધામાં છે ટૂંકમાં. એવું હરજીવન બાપા શું કહે કે મળ્યા હૈયાના હાર ગુરુ મારા પ્રાણનો આધાર. આ પૃથ્વી દેવીના ઘરેણા સંતો મારા બાપ. આપણે આ તો દેહની શોભા આપણે કરીએ, 16 શણગાર સજ નારી તો જેવી રૂપકડી લાગે વાર તહેવારે. ભાઈ આ તો 16 શણગાર સજી સુંદરી, માતાજી જેવી લાગે, માથે મુકટ હોય. પછી પટેલ દરબાર ના રે કોઈ, પછી નાત જાત રે માતાજી કે મુકટ પહેર્યો હોય તોય, નિહારમાં બન્યા હોય તોય માતાજી કે. અત્યારે ભૂવો મોશું વાળો દાઢી વાળો ત્રણ તોય માતાજી કહીને આપણે. આ તો 16 શણગાર નારી સજ માતાજીનું રૂપ કહેવાય. અને ખરેખર સ્ત્રી માત્ર શક્તિનું જ રૂપ છે, પુરુષ માત્ર શિવ જ છે. બધા જીવ શિવ. આ બધું પ્રકૃતિનો જ વિલાસ છે. જેટલું આંખે દેખાય બધું પ્રકૃતિનું, અને જેના થકી તમે છો એ શિવ સ્વરૂપ આત્મા છે મારા બાપ. એટલે મારા બાપ. પણ પરકૃતિ એટલે બીજાનું કાર્ય આપણું નથી. આ બધા લઠણા બીજાનું ગમે 100 વીઘાનું ખેતર રાખ્યું હોય તમે નેદવા નાગર રોપવા, પણ તમે એના માલિક છો? ભલે માલિક ના આવ્યો હોય પણ નામ એનું બોલતું હોય કે આ ખેતર કોનું, કે ફલાણા બાપાનું. તમે કે દાળિયા. ભલે 500નું 1000નું કામ કરો, દાળિયા જ કહેવાય ને મારા. બીજાનું કામ, પોતાનું કામ નથી મારા બાપ. પોતાનું તો શું હોય તો ઓળખવું પડે, પરસ્યો ઓરી જાય એવું મારા બાપ. પેલા જનક રાજાના અષ્ટાવક્રે બોધ આપ્યો તોય ફાંફે ચડ્યો કે હા બધાના ખજાનામાંથી બધાને હાલવા માંડ્યો. કોઈને હીરા ને માણેક ને ગાડી એ ગાયો ને ભેંસ જે કંઈ જોતું બધું હાલવા જ માંડ્યું. હોના મોડું બધું કોઈના ના નવત્ર. એટલે એના ગુરુ થયું કે આ બધું હાલવા માંડ્યો, થોડુંક સમજણમાં ફેરશે ટૂંકમાં. મેં સુઈનું આ તો બારું હાલો બીજાનું ટૂંકમાં. તારે પીરસણિયા હોય, પીરસણિયા એમ થાય કે એ પીરસતા લ્યો મારા આમ લ્યો, પણ એનું હોય મસાલો એનો નથી હોતો. કોઈ શાસ્ત્રની વાતો કરે, કોઈ વેદની વાતો કરે. હાથું બધું આ બધું વાતો પકડે ભગવાનના ઘરની, પણ એના બાપનું કંઈ ખરું? અત્યારે કરોડોના હિસાબ આવડી જાય આપણને કદાચ છોકરાના. ઘણી ધારું હોય તો એકલાને 100 મીંડા ઉડી કદાચ આવડે, પણ 10 રૂપિયા હાથ આરો કડક ના કરે ઘરે આવીને. સાચું પડ્યું, 10 રૂપિયા હાલ મારે 10 રૂપિયા હાલ. એટલે કરોડોની વાતો કરતો નહીં તો વાતો. એટલે શાસ્ત્રો સંતોની જે વાતો છે એ વાતો એ વડા નથી થાય, એવા અનુભવ કરવો પડશે. ગુરુએ આપ્યું ને વસ્તુ, કારણ કે એ થકી આ બધા સંતો બધા રૂડા જગતમાં એ કમાઈ ગઈ નહીં. આપણે કમાઈના કોડા વસ્તુ આવ્યું હોય, હીરો આવ્યો હોય ને પાદરમાં પડ્યો હોય, પણ પથરાના પ્રમાણે હોય, પારખ વિના. તો મારા બાપ એ કુંભારનો હીરો જડ્યો ખાણમાંથી મોટો ચમકતો, એનું થયું ગધાડો વાલો કે આ મારો બડો ગધાડો મારું ખાલકા ઉપાડન મારી રોજી રોટી કહેવાય. સાધન જ ગધાડો ને કુંભારનું પહેલા એવું કહેતા હતા. હવે એ ગધાડાના આને બાંધ્યો પેલો હીરો ચમકતો હતો ને. આમાં કુદરતનું કરુણ કોઈ વેવાઈના કોઈ મોટા ઝવેરીનો સંબંધ ને બે અહીંયાથી નીકળ્યા કાઢી લઈને કે આવા આટલે આવ્યા હતા અમારા વેવાઈ રે નાનો નાટો દઈ બિચારા ગરીબ માણસને એમને એમ થાય કે અમારો વેવાઈ તો બધા પાર્ટી જોડે ફરણ, અમારી તો ધ્યાને નહીં રાખતો. આવવાનું કે શેઠ અમારા અહીં નજીક જ છે,
એ જ્યાં તો વેવાઈ તો આમાં મળ્યા, ગધાડો લઈને જાય ને ગાડી ઊભી રાખી કે આ અમારા વેવાઈ. પણ ઝવેરીની નજર ક્યાં હોય ખબર? વાણંદની નજર રહીને ને ભાડ ઉપર જ હોય. તો આ ટકો કર્યા જેવો દાઢી કર્યા જેવી, પેલા મોચીની નજર પગરખામાં હોય. એમ જેના ધંધો, જેના ધંધો. હાટીનો વ્યાપારી બાયું નથી જોવો, ભાઈ એનો હગો ને હારો તેને ધ્યાન ના હોય. અને ભાઈ ગમે હોય ને, એ બેન આવો આવો, હગો ભાઈ દુકાન મળથી ને હારે બોલાવો ને એની નજર જ બાયું હોય. હાડી લઈ જાય ને એમ હવની નજર આવે ટૂંકમાં. હવે આ ઝવેરી હીરાનામાં નજર પડી ગઈ તો મારો બેટો આ કે અમારો વેવાઈ ગરીબ માણા મજૂરી કરે, ગધાડાની હીરો પણ હવા કરોડનો બાંધ્યો આને, એ તો મૂલ્યાંકન નાખ્યું ને તો જોઈ તરત. પણ કે સારું સારું એને ઘરે જઈ આમાં કંઈક એને ખબર નથી શું જાણી જ ખરા. એટલે વાતું થોડી થઈ, જીતું થઈ, સંબંધ નહીં બધું. સારું સારું તમારા મહેનત મજૂરીથી ઘર તો હાલે ને કે બાબા. પછી કે અમારે એવી વાત આવી તમારા ગુજરાતમાં ગધેડા કે મેળા ભરાય ગધેડાના? કે હા, વૌઠામાં ગધેડા 15,000 વેચાય કે અમારે તો. એમ આ તમારા ગધાડો હાલો, અમારે વૌઠા મેળો ચાણે ભરાઈને રહી, અમારો ટાઈમ નથી. અને અમારે એક છે ને તમારે જેવા બાપા એને ગધેડાનો શોખ છે, ઘોડો હારામ હારામ લાવે રાણા પ્રતાપનો, પણ કે ના ગધેડો જ લાવો. આ ગધેડો હાલો આપણે તમારે અત્યારના સુધીના મેળામાં મોટામાં મોટો ભાવ શું ને આવ્યો કે 25,000 મેં જાય, 30,000 મેં જાય. આનામાં કે વેચી જાય કામ થઈ જાય મારું. અરે એની ભાઈ કે 50,000 સુધી હવે તો ગધેડા જાય. અત્યારે તો એ તો પહેલાની વાત કરે એવડાય. અત્યારે તો 50,000 ગધાડા. અમારા પિયરમાં રહ્યો ને એક ભાઈનો ગધાડો હમણાં જ 50,000 લઈ ગયા. હા ભાઈ એમ કીધું હવે લાંબી લપ કરશે, હમણાં છોકરાની બહુ આવશે પાછી એક બીજી કરશે. એટલે આને સીધો જ મમરો મૂક્યો, 1 લાખ રૂપિયા આલો તમારા મેળામાં જે આવતું હોય, 1 લાખમાં આલો ગધેડો. આનો વેમ પડ્યું કઈ કશી હાલો, 1 લાખ રૂપિયા કર સીધા કરી નાખ્યા. એટલે થોડું કરે ને. પણ હાવ અમારે તો છોકરાની ઘોડે હાચવેલો ગધાડો ભાઈ. એ મને જો તો તાજો માજો જો અમે હાચવી ગયો ન ગામમાં ગમે તાજો ગધેડાને ગમાણ ના હોય. એના પાવડર એ બારો હોય, ના બારોબર, પીએ બારોબર. અમે તો છોકરાની ઘોડે હાચવી ગધાડો ભાઈ. તો કે એક કામ કરો, 1.25 લાખ રાખો, 1.5 લાખ. હવે એના વેવી વચ્ચે કે અમારા વેવી હવે કઈ ના બોલશો, રૂપિયા 2 લાખ સેટ આપી દો. મારી આટલી થમ રાખો ભેગું એમ કે 2 લાખના કાકા 2.5 લાખ આપી દઉં. પણ હવે કોઈ બીજી બોલી ના થવી જોઈએ. ગધાડો લઈને છોડ્યો. તે પેલો જે હતો ને એનો જે વાણોતર, એને કે આ ગધાડો હાકી લે. એટલે પાદર સુધી આને તો હાક્યો. પછી પાદરે આ ગામ થોડુંક છેટું ગયું ને, છેટકે પેલો હીરો કાઢી લે. ગધાડાને દફડા માણી કાઢી મૂકે. ગધાડાની કિંમત ક્યાં કરી? હીરાની કરી. એમ આપણી કોઈ કિંમત નથી કરતું. આ બાપા જય ગુરુદેવ બાપા ને આવો, આ મેં હીરો છે ને, નામ ગુરુએ આપ્યું, એની કિંમત છે મારા, એની કિંમત છે. જગતનો ગધાડાની કિંમત કરે અને આપણા સંતો હીરાની કહેવાય. કારણ કે સંતો ઝવેરી આ હીરો હમણાં કીધું ને કે ખોમાં હીરો હાથથી આવો હમણાં. આ હીરો એટલે આપણો આત્મા. એનું હવા કરોડનું મૂળ પહેલા હતું. જોધા બાપા 750 વર્ષ પહેલા થઈ ગયા, 705 વર્ષ. એના શિષ્ય ભવાની દાસે કીધું 16 સત બોલો. પછી છેલ્લે કીધું કે જે બુંદ પડ્યું ગુરુચરણમાં એનું હવા કરોડનું મૂળ 16 સત બોલો. હવે એ વખતે હવા કરોડ એટલે બહુ છે મોટા રાજા પાસે નતા. અત્યારે તો અબજો વાતું જાય ને ટૂંકમાં. હમણાં મેં એક વાત સાંભળી, ખાલી શરીરની કિંમત 350 કરોડ કરી હતી. 350 કરોડ શરીરની, સામાન્ય માણસની. એને 50 કરોડ કંઈક મગજના મૂક્યા હતા, મજૂરના મગજના, મોદીના નહીં. એનું મગજ તો અત્યારે અબજો રૂપિયા દેતા એના હાલી આપણે આપી. ટ્રમ્પનું મગજ ને બધા આ પુતિનના પેલો ચીન વાળો ના બધા જેવા મગજ જોવો તો એની લીલામી થાય એવી કોણ બોલી શકે એટલી બોલી. હવે આ 300 કરોડ અને આપણે કે મારી પાસે કઈ નથી.
અને આ શરીરથી રામ ભગવાન બન્યા, આ શરીરથી કૃષ્ણ ભગવાન કહેવાના, આ શરીરમાં વિશ્વામિત્ર આવ્યા, વશિષ્ઠ આવ્યા, આ શરીરમાં પહેલાદ આવ્યા, નરસિંહ આવ્યા, વીરા આવ્યા, અરે આપણા ઉગારામ બાપા આવ્યા ને હમણાં પાછારામ બાપા આ શરીરમાં મળ્યા. આપણા ગુરુ આ શરીરમાં જ મળ્યા અને આપણને નામે આ શરીરમાં ઓળખાયું. બારું હિમાલયના ફોતરા પર બતાવ્યું, સાચું બોલ્યું, ક્યાં બતાવ્યું? તમારા અંદર બોલાયું, આપણા અંદર એટલે તો ડાક્ટર કાઢી લે મારા બેટા એવું અમુલક નામ. એમે આપણો ગુરુમુખી ડાક્ટર હોય કથિરિયા સાહેબ જેવા, એ તો લાભુ દાદાને મળેલા, એ કાઢી લે ને આમાં તો. પણ આ નેર એવું નથી, કારણ કે આ સીમસ શ્વાસમાં સેવા હસીને ખોજી લેવા. આ નામ ક્યાં મૂક્યું ગુરુએ? અને શ્વાસ ત્યાં સુધી જ છે બધું. પછી આ શરીરમાં કોણ છે? સારું બોલજો. આ ખોખાની શું કિંમત? સાચું વાક અહીં માલ છે ત્યાં સુધી પેકિંગની કિંમત છે. પેકિંગની અંદર વસ્તુ માલ છે ત્યાં સુધી કિંમત. આપણે ડબ્બામાં તેલ હોય તો આપણે 15 અને 2000 ને 25 જેવો ભાવ કરવો જ કરાય મેં તેલનો, બરાબર. પણ ખાલી ડબ્બાના શું આવે? સાચું પેલો વળી તેલ વાળો ફરી ભરતી કરતો લઈ જાય ને ભંગાર કિલોના ભાવે જાય આપણા ડબ્બા. એમાં ડબ્બાની કિંમત નથી. મેં માલ ભર્યો છે અમૂલક, આમાં અમૂલક માલ ભર્યો એની કિંમત છે મારા બાપ. અને હમણાં જો કોરોનામાં એક ખોખાને બચાવવા હાથ રાખું, આ માણસને બચાવવા માટે આખું વિશ્વ આખું તંત્ર કામે લાગી ગયું. તો કેટલી કિંમત છે આની? એક માણસ પાસે કરોડ રૂપિયા ગાડીમાં છે, ખોખો ભર્યો, અને કરોડ રૂપિયાની ગાડી છે, ચલો ને એની પાસે રેન્જ રોવર ગાડી છે, અને કરોડ રૂપિયાનો એનો પોશાક છે બધો, આંગળી બધું હીરા માણેક બધું પહેર્યું. હવે 3 કરોડનો સામાન, પણ કોઈ ખોટી પિસ્તોલ લઈને આવે ને રમકડાની, કોઈ એવા માર્ગે હોય એરિયામાં, અને વાતું થતી કે આ એરિયામાં થોડા દાડે કોઈનો સલામત નથી. હવે અહીંયાથી ન્યાર્યો તો એના બોલો એમ કે તારા બંડીએ કાઢીને જા પહેરે મૂકીને જાય ને. સાચું બોલ્યો. એને વાલું શું? સાચું બોલ્યો. આ શરીર જ ના, શરીર જ સાચવવું ને, એને શરીરને બચાવવું. પેલો શરીર મારે તો શરીરને મારે, ગોળી મારે તો શરીરને મારે. અને આ શરીર વારે વારે નહીં મળતું એટલો બચાવવા પ્રયત્ન ને મારા બાપ. હમણાં બીજું મોલમાં મળતું હોય કે હું કરોડનું બીજું લઈ લઈશું, આપણે કમાઈ લઈશું બીજું. સાચું બોલજો. આ કોકના બાપ હોય તો ગયડા થાય તો બદલાય કે લેવો બદલામાં. અત્યારે ટીવી બદલાય, બીજું બદલાય, બાપે બદલાઈ લે. અત્યારે બૈરા બદલી નાય, ગયડા અત્યારે બૈરા ત્યાં આપણને ગમા. સાચું બોલ્યો. અને આપણા તો લગભગ નહીં ગમતા કોઈ નહીં. બૈરાને એના ધણી ના ગમા, છોકરાને એના મા બાપ નહીં ગમતા, અને આપણા શિષ્યમાં ગુરુ નહીં ગમતા, બીજાના જ ગુરુ ગમા. નામ કાકા એ આલ્યું, જે લાભુ દાદા તમને નામ આપે એ જ પાંચા બાપા આલ્યું, જે નામ ઉગા બાપા આલ્યું એ જ નામ આપણને આપણા ગુરુએ આલ્યું. બરાબર. નામ તો અનાદિનું એક જ છે. હમણાં ના બોલ્યા કે અનાદિ નામ પારસમણી. અને પારસ એવો જેવો જોજો લાખા જેવા લોટા હોના થઈ ગયા કે નહીં? સાચું બોલ્યો. આ જેસર જેવા લોટા બીડ હતા, એ તો એવા મજબૂત લોટા હતા, પેલા રેલના પાટા જેવા. બીડ હોય ભાગી જાય, મારવડા તો વરે એવાય નતા. એવા લોટા જો હોના બનાવી દીધા, હવે પીર બનાવી દીધા. આ પારસ નામ પારસ છે, પણ પારસ કોઈને ગમતો નહીં. એક ગુરુએ એવો બિચારો ગરીબ શિષ્ય હતો ને, એ બિચારાને કે વેરા વર બાલ્યું થોડુંક થાય, અંદરથી તો ભજન કરશે, સુદામાને ઘોડે આગળ ને જ છે, પણ બહારથી બિચારા હાડકા દેખાય, ઘરમાં ખાવા પીવા નથી. પારસ આલ દીધો. એનો ભાવ પ્રેમ જોયો ને, અધિકારી જોયો એટલે આ નામ રૂપી પારસ આપ્યો. ત્યાંને શું કીધું કે કોઠીમ નાખજે. કોઠીમાં, કોઠીમાં શું હોય? જોના જમાનામાં રામપાલ લોટા જ ભર્યા હોય, સોરિયા ને એવું બધું, કોદારી ને એવું. લગભગ એક કોઠીમાં ભર્યું ને લોટું જ ભર્યું હોય. કારણ કે જોની કોઠી લોટા ભરવાનું આવે તો દાણાનો તો નવા થઈ ગયા, કોઠાનું પીપળા. એવા શેણના ઘરમાં આ બિચારો મૂળમજૂર કરે, બાપ દાદા વખતથી હતા બધા લોટા. આને પારસ નાખ્યો કે લોટું વડો ને આ પારસ એ હોનું થઈ જાય.
ત્યાં તો ઘા કરીને પારસ નાખ્યો ને હાણા માથ નાખ્યો તો એના એ રામપાન, એના એ કોદાળી ને એના એ ચીપિયા, બધું એના એ લોઠાનું. હાલું એ રોટલા હાથે છેતરી ગયા આપણને બહુ બતાવતા હતા. અમે તો આવા ને તેવા. જોડે વાળા એ કહેતા હતા કે અમારા ગુરુ ભગવાન છે. હા, એ તો તરણ તારણ આપણે તો આ તો એવું જ કરીને. હા, ગુરુ છેતરી ગયા કે એક ટંકનું 3 ટંકનું ખાવાનું ઘરમાં હતું એ ખાઈ ગયા. કઈ વાંધો નહીં, હવે ખાઈ ગયા ને આપણે તો. પણ આવું શું કરવાની જરૂર હતી? આવું ખોટું આપી ગયા. એટલે બીજા 2-5 વર્ષે પાછા ફરીને ગુરુ આવ્યા. તો આની આ સ્થિતિ, એનું એ દરિદ્રતા, એનું એ રોટલા મારે ચાંદી ના થાય. હારું કદે ભાઈ મેં તને પેલો પારસ આપ્યો હતો ને, ગુરુ મારે રોટલા ખાવા ખાઈ જાઉં. આવી ખોટી વાત ઉઠામણા ના ભણાવજો. કે પણ શું બેટા, મેં તને હાથમાં જ પારસ આપ્યો હતો. કેટલાય ધનવાન થઈ ગયા. આખી પરંપરા જોઈ લો, આપણી બધી ધનવાન થઈ ગઈ, નાની મોટી. છેક આપણાથી માંડી છેક આદિનારાયણ સુધી પરંપરા તપાસો, બધાય તારમાં તાર મેળી ગયા, બધાય મહાન થઈ ગયા. જો બધાય મહાપુરુષો થયા ને આપણામાં, આખો વેલામાં. અરે કે પણ બાપા, મેં તમારી જે પારસ આપી ને, મારા મનમાં કે એક કરીને અડાડું ક્યાં મેં ખાશે. બાલ્યુત પછી કોઠીમાં જ નાખ્યો, પણ આ તો હાણામાં હાથ નાખું, તમે નાખો. ગુરુ મહારાજે વિચાર્યું, સારું કે આ કોઠી ઉપર સડે એવું કરું કઈ. તે પેલી જોવાની જમાને નિહાળી કે ચાલ રાખ ક્યાં કલાય મારો જેડ્યું લાગે. જોયું મેં જારા વરી ગયેલા. જારામાં પારસ હલવાના પારસ જારામાં. એટલે ગુરુ શું કર્યું, જેડિયાથી આમ કર્યું, જારા તૂટી ગયા. જારા તૂટી જાય, પારસ પડ્યો. છેલ્લારામ હવા હાથ નાખો તો રામપાન હાન ના જે કઈ લોટું હતું, જે કાઢે બધું હોનાનું, જે કાઢે હોનાનું. ગુરુ મારા હાથ હાથું તમે હો. તે જતા હતા બરોબર બધું. આને તો મૂકવા ગયો એ ગુરુ મહારાજ બીજું બધું આ તમારું લેતા જાઓ પારસ. કે તમે એટલે આ ગાંડા હોનું થઈ ગયું ને, એ મને ના બનાવજો, એ જેડીઓ મૂકતા જાઓ. જેડીઓ એના મને જેડિયાથી થયું. ત્યાં તારે જ્યાં જોવો ને તમારે જેડિયા જ ફરક બધે. પારસ તો કોક ની પાસે. પેલો પારસ હતો જારામાં, ગુરુ મળ્યા હતા, પણ જારા હતા અજ્ઞાનના. એવા આ સત્સંગી જ્ઞાની પુરુષો આવે ને તો તોડ જારા. ગુરુ તો હાથો પારસ મને તમને બધાને આપ્યો હતો, પણ અનુભવી પુરુષોનો સંગ કરો તો જ્ઞાનના ગેડિયા મારો ને તો એ ગુરુ ભલે સંતો બીજા ગમે આવે, એ અનુભવી પુરુષો આવે ને તો જ્ઞાનના ગેડિયાથી જાળા તોડ નાખે. અનુભવ જ્ઞાનથી. અજ્ઞાનના જાળા તૂટી જાય તો હોનું થઈ જ જવાનું. કારણ કે નામથી હોનું થાય, જેડિયા જ નથી થતું. પણ અત્યારે બધાએ ગુરુ પાસે જેડિયા જ માગે. કોઈ પારસ પાછો લઈ લે. ભજન કોઈને કરવું નથી. ટૂંકમાં ભજન એટલે નામ. આ પારસ છે, નામ છે તારા બાપ. પણ આ જ્ઞાનના ગેડિયા ફાંકા મારવા બેહી ગયા. આત્માન પરમાત્મા નૂરતાન સુલતાન ઊંચું સોને નીચું સોને. પણ હમણાં કોઈક લાલચ આવે તો સાચું બોલજો, તારે ખબર પડે કે તમે કેટલામાં છો. અને જો આપણા સંતો, આપણે હીરસાગર બાપાની વાત કરો ને, એ વખતે પેલા પુરુષો મુંબઈમાં એ વખતે લઈ જતા હતા ને કે અમે અમારા મહંત આપી તમને આટલું આમ આલ્યું તેમ આલ્યું. કેટલી બધી લાલચ આપી. સ્ત્રીઓ સુધીને લાલચ આપી. અને યુવાન શરીર એટલે મૂસના દોરા ફૂટેલા, નાની ઉંમર 30 વર્ષે બાપાએ 35 વર્ષે દેહ છોડ્યો હતો. હવે એવા સમયે હીરસાગર બાપા ના લલચાણ આવી ગયા અને ઉગારામ બાપાનો પ્રગટ કરી દીધા. પારસમાંથી આ પારસ તો પહેલા નંબરનો. 3 પ્રકારના પારસ છે. એક પારસથી પારસ બને, બીજા પારસથી હોય એમ. એક પારસ લોકવંદન કરે, પાછું 100 વર્ષે એમનું એમ રહે. ઘણા વાદોવાદ આવી ગયા હોય આમે, અને ભલામણથી જ આવો આમે હો. ભલામણથી અત્યારે ભલામણથી કોઈ ડૉક્ટર બને, ભલામણથી વકીલ બને બચાડવા કોકના. અને ડૉક્ટર કોકના ખોટવા, આ બધા આયુષ્માનના કઈના પૈસા લઈ ખોટવાડે. સાહેબ આપણા હારા શરીર બગાડે. અત્યારના ડૉક્ટરો શરીર બગાડે, સુધારતા નથી. માની લીજો. બાકી કોક જ હારા છે. બાકી ડૉક્ટર એટલે શરીર બગાડવાનો ધંધો જ છે.
ભોવા એટલે મગજ બગાડવાનો ધંધો, ગમે એટલા નડતર કાઢી નાખા અને ઘરના જ કાઢો, બાલ્યા નહીં. બહાર ગામના નડતર આપણા ઘરમાં ના આવો, એમે પાકિસ્તાન બાજુનો જ આવો જ નહીં, આપણી બાજુ આવો. આપણા જ નડતર ગોતી નાખા આ બધા, અને આપણામાં નડતર એવા ગોતી લાયા ને સુડેલ સાકર જેટલું લાયા મારા બા. જો કે સુડેલને માં કહેવા માંડ્યા, માં આવા બે ગયા ઠેકાણે નડતા નથી બહુ, ન કે તો ભારે કમ નડતર હતો, જીવ લઈને કેજો. હા ભેગા પણ તારા ભેગા આંટા માર્યા બે કે. અને બધા ભૂત પાછા એવું કે અમે એમના નથી આયા, એ પૂછી જો હેન્ડ કીધું એટલા હેન્ડ કીધું એમાં ડક થયો. એટલે બહુ હેન્ડ ના કેવું જોઈએ બધું, જેવો એ લાવું નહીં ઘરમાં કોકનું અદાણ્યું એ વરગાડ છે બધો. લગભગ જાણીતા મળી જાય દેશી રે મળે આપણા દેશના, તો એની આગળ વાત કરાય ને મારા બાપુ. આપણું મન કુના લે હાજુ બોલ્યો, આ મનરૂપી જે થાપણ આપણને મને અસા મનુષ્યના મનમાંથી મનમોહન બની જવાય, પરમાત્માનું રૂપ પ્રાપ્ત થાય, અને મન નર્કગામી લઈ જાય, આપણને ચોરાસીમે લઈ જાય. મનની જીતે જીત ને મનની હારે હાર છે. મન મિલાવે રામ કોણ મન કરાવો ફજિયત, આ બધો મનનો જ લખો. એ મન ગુરુને આપી દે, બસ ગુરુને મન જ જોઈ તમારું, બીજું કંઈ જોતું નથી. જો ધન હાથર જોતું હોય, જે ભગવાનનો નાથ નચાવતો જગતનો તો આમ માકડાની ઘોડે નચાવો. આ પાખંડ વાળા અત્યારે ટોળા આટલા ભેગા કરે તો આ સંતો તો ભગવાનને નચાવતા હોય છે. ભગવાન કોઈનો નચાવતો નથી, આખા જગતના નચાવા એના સંતો નચાવા. અને પોતે કીધેલું ભગવાને કે મારો ભગત હોય, મારો સંત હોય ને, બેઠો બેઠો ગાય તો હું ઊભો નાચું. મહેતાજીએ કીધું. આ ભગવાનનો નચાવનારા સંતો આ જગત બાજુથી, અને ખોટામાં પડે શું? આ સોરી કરવા આવે શું? ભંગારના ઢગલા પડે તે બાજુ હાથે ના કર, એ તો સીધા ડાબલા જ ગોતન, તિજોરી જ ગોતન હાથું પડ્યું. ભંગારના વાળા ખુલ્લા જ પડે કે વાળે નહીં હતી, ધોરા દાડે નહીં જતું રાતું સુધરે હાથું બોલજો હાથું. એટલે મારા બાપ ભૂલ ભલાવણીની વાત છે જગતમાં. સંતોને ખબર પડી ગયું કે આમાં બધે ખોટું, આ શરીર જ સાચું નહીં તો બીજું ક્યાંય સાચું હોય ટૂંકમાં. સાચું એ ઓળખાઈ ગયું મારા બાપ, સાચું સાહેબનું નામ હે, बाकी तो सब झूठ है ना. अखंड साहेब को नाम है, बाकी तो जगत सब खंड है, पाखंड है, खंड है. એટલે મારા બાપ આપણે એમાં બહુ પડવું નથી. હાચું જડી ગયું ભાઈ, ખોટા બાજુ નહીં વરવું. હાચો ધણી મળી ગયો, આપણને અનુરૂપ મળી ગયો, પછી હવે જેવું આમાં શું જોવાનું? મળ્યો એના માનો ને મારા બાપ, અને ફળી નાથી લાગશે માની પોસ્ટ મળશે તમને ધણી. બહુ મોટી માં બની જજો, વળી દીકરો થશે પછી ભાવ આવશે તો આવું થઈ ગયો. પોસ્ટ વચ્ચે તમારી દાદી થશો, નકર માદી જ છે જગતની આખી માયું માદી જ છે. એટલે મારા બાપ દાદા ને દાદી થવું હોય તો આમાં આવજો, નકર પેલા દાદા તો લગભગ સાચા દાદા થતા નહીં, ગોરી વ્યાં થઈ જ જાય. છોકરાનો છોકરો થાય એ પેલા દુખી જાય. એટલે સંતો આ પૃથ્વી દેવના કરુણા. અને ऐसा અર્જુન બાપા કે અમને મળ્યા હૈયાના હાર. શોભા છે આપણા જીવનની, જેમ શરીરની શોભા જેમ ઘરેણું છે દાગીના હા, એમ આપણા જીવનની શોભા આપણા ગુરુ મહારાજ છે, આપણા ગુરુ મહારાજ. અને જોઈ લો લાભેશ્વરની શોભા જોઈ લો ગુરુ થકી. લાભેશ્વર નાથ કહેવા પડે, આપણે દાદા કહેવા કહી દે. ઉગમ પદના અધિપતિ કહેવાય. જો આ ઘરેણા ફેર્યા, જો આ ગુરુને એ વર્યા કહેવાય એના નામના હતા. અને ઘરેણું કોને સડે? સાચું બોલજો. ધણી નક્કી કરો તારે ઘરેણું સડે ને મારા બાપ, સાચું બોલજો. અને સાચું ઘરેણું એ બગસરા ના હોય એથી સાચું લાવવું પડે. ભલે પછી 1.5 લાખનું હોય તો લો, પણ સાચું લાવવું પડે. સાચું આ વિવાહ કરવા માંગીને ઉધાર લઈને કરવું પડે. એટલે મારા બાપ ગુરુ મારા પ્રાણના આધાર. આ પ્રાણથી આખું આપણું દેહ હાલે, આખું જગત હાલે. આ પ્રાણ એ આખું જગ જીવન જ છે. દરેક જીવ માત્રનું જીવન પ્રાણ છે.
અને પ્રાણનો આધાર આપણા ગુરુ નામ છે. જે તમને નામ ઓળખાયું એ સદગુરુનું વાસ્તવિક સ્વરૂપ છે, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે, જે શબ્દ બ્રહ્મ છે. અને એના આધારે આપણો આ શ્વાસ હાલો. પણ જે શ્વાસો બારો ગયો એ પ્રવાહિકમાં મળી ગયો, એ પાછો આવતો ભાઈ ગોત્યો હાથમાં નહીં આવતો, જે આ સકેડામાં જાય નક્કી જ નહીં. જે શ્વાસો નામનો વર્યો એ શ્વાસો રામ બની ગયો. શ્વાસો જ રામ બની ગયા, શ્વાસો જ રામ બની ગયો બધાનો. પણ જે શ્વાસો માયામાં ગયો એ વિખરાઈ ગયો. જેમ પડેલી વસ્તુ જ્યારે વિખરી જાય, વિખરીમાં એ કામમાં આવતી નથી મારા બાપ. એટલે જ ગુરુએ ગુપત બતાવ્યું. આમે 3 પ્રકારની માછલી હોય નથી, લડવા પણ મોતી, મોતીના મહાત્મા નામ. પણ એક માછલી આરસુ હોય ને એ પાણી બારી નાખતી નિહારતી જ નહીં, મોઢું આમ પાડીને બેઠી હોય, તે પાણી પી જાય દરિયાનું ખારું, એટલે એના અંદર મોતી પાક ખરા, પણ પેલા કિલોના ભાવે વેચાય એવા નહીં, ભટક્યા. બીજા નંબરની માછલી છે ને એ આમ થેકડો મારવા જાય, પણ મારતા મારતા અડધું પાણી દરિયાનું ને અડધું પેલું સ્વાતિનું આવે. હવે એમાં મોતી પાકે નંગ ઉપર વેચાય, કોઈ 1000નો, 2000નો, 5000નો. પણ ત્રીજા નંબરની જે માછલી છે, જાદરમાન માછલી, એ દરિયાના સપાટીથી હવા હાથ ઊંચો ટેકડો મારે, અને જેવું બુંદ આવે ને સ્વાતિનું, એ મુખ બંધ કરીને પછી તળિયે જતી રહે, અને એમાં હવા કરોડના મોતી પાક. લાભુ દાદાને બધા એમાં પાક્યા, તળિયે બેસી ગયા. એને પછી આ હવા ના લીધી ટૂંકમાં, એટલે કામ થઈ ગયું મારા બાપ. એટલે આપણે બીજા સંતોને આપણે હજુ લાભ લેવો છે, અને આપણને એવા ગુરુ મળ્યા, હૈયાના માર મળ્યા, પ્રાણના આધાર આપણા. ખરેખર ગુરુનો તમે સામાન્ય ના માનતા, એના હારે જ આપણું જીવન છે. લાભુ દાદાએ ટૂંક શબ્દમાં કહી દઉં, લાભુ દાદાએ ગુરુ માટે શું શબ્દ વાપર્યો કે ગુરુ ગુરુ સદગુરુ વજી લે આઠે પોરે હરદમ મેં, ઓર નહીં કોઈ નાવ દૂસરો તરને કો પૌજલ મેં. ગુરુ बिना आज गुमाई और कसु जो ढूंढते लगोते, સભી અંધા ગુરુ વિના જો ભટકતે. બધાના આંધળા કહી દીધા. હમણાં વાત કરી ને હનુમાનના અંત અટકણના છ જગતમાં. પછી કે ગુરુ મારા જીવન હૈ, स्वामी है, तन मन के स्वामी है, उनकी कृपा से श्वास मेरो चाले निस्दिन आतन में. गुरु मारा जीवन है, प्राण तना आधार है, स्वामी है इंद्रियों ना वृत्तिनु स्फुरण है. दास सो में दास तेरो, सदा रहू शरण तेरो, करुणानी वादળી વરસાવો ગુરુ મુજ પરે. અંજો વરસાઈ દીધી. એટલે આમાં જો છેલ્લે નામાચરણમાં કરુણા કીધા, મોક્ષ દ્વાર ના આરે ઉતાર્યા, કરુણા રસ કીર્તા અપાર. દાસ હરજીવન ગુરુના ચરણે, મારા ગુરુ 52 બાર. આ 52નો વિલાસ છે, ગુરુ 52 થી બાર છે મારા બાપ. જોનારો કોઈ જવાબ ના આવે, જે જાણી છે એ આપણે નથી. ટૂંકમાં મનબુદ્ધિથી જેટલું જણાય છે, જેટલું દેખાય, જેટલું વિચારમાં આવે, એ બધું માયાનો વિલાસ છે. આત્મા તો જ્યારે મન બુદ્ધિ બધું શૂન્ય થઈ જાય, આખું અંતકરણ, જ્યારે પ્રાણ શબ્દ સુરતારૂપ બની અને શબ્દનો વળગત, તારે જ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત થાય. તારે આ બ્રહ્મ સાયર ભરપૂર ભર્યો છે જો એમ કીધું. અને કે એમાં અપાર આનંદ છોડવો અપાર, શિવ શક્તિ વિલાસ કરે અને હંસ ખેલે નિરાધાર. એટલે આ બધું સ્વરૂપ આપણા ગુરુનું આપણે બધા ના પ્રાપ્ત થયું. પકડીને રાખજો, વળગીને લેજો. વિશ્વાસ છે, શ્વાસથી ના પકડાય તો વિશ્વાસ તો પકડાય ને મારા બાપ. આપણે ગમે માતાજીને માની તો માંડવા ના કરી કંઈ નહીં, પણ શ્રદ્ધા તો રાખીએ કે ઘરે બેઠા. એમ કદાચ આપણે ગુરુની કદાચ બીજી મોટી સેવા ના કરીને એ બહુ જરૂર નથી, પણ પડ્યા વિશ્વાસ બાંધીને રહીને નામના નેડે તો આપણા કાર્ય થઈ જાય. અને સદગુરુ સિવાય બીજો કોઈ દયાળુ દેવ જ નથી મારા. અણહિતમાં કંઈ પણ કારણ વગર જો કોઈ કૃપા કરતો હોય ને એવો દેવ હોય તો ગુરુદેવ અમારા. એટલે વિશ્વાસની જરૂર છે, શ્વાસનું શ્રવણ અને ગુરુના નામમાં વિશ્વાસ રાખીને બહુ બોલો સદગુરુ દેવની જય.